મોહરમ પર્વ વચ્ચે સંજોગનગરમાં પાણી અને સફાઈ મુદ્દે મહિલાઓનો આક્રોશ, નગરસેવિકાએ ઉઠાવી રજૂઆત. મોહરમના પર્વ દરમિયાન સંજોગનગર વિસ્તારમાં પાણી પુરવઠો અને સફાઈની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 1ના નગરસેવિકા રોશનબહેનની હાજરીમાં મહિલાઓએ પોતાની સમસ્યાઓ મીડિયા સમક્ષ રજૂ કરી હતી. સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે વિસ્તારમાં નિયમિત પાણી મળતું નથી તેમજ સફાઈ વ્યવસ્થા પણ યોગ્ય રીતે કરવામાં આવતી નથી. તહેવારના દિવસોમાં પણ આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે નગરસેવિકા રોશનબહેને પણ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી અને વિસ્તારના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા તંત્ર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. સ્થાનિક રહીશોએ પણ પાણી અને સફાઈની સમસ્યાઓ અંગે પોતાની મુશ્કેલીઓ વ્યક્ત કરી હતી. મારું નામ કાસમ થેબા છે. હું જમજમનગરમાં રહું છું ને મુસ્કાન તરીકે ઓળખાય છે. આ ગલી નંબર પુરેશ શેરી છે, એમાં 1 નંબર શેરી છે. આ નગરસેવક બેનને અમે બોલાયો, જ્યારે અહીંયા બીજા નગરસેવકને ફોન કરતા હતા, ખાલી ફોન ઉપર અમને ખાલી આવાજ દે આવી છે, કોઈ આવતા નથી. પારી હલાવે અડધો કલાક જ હલાવે, કેટલી બીજું હલાવે નહીં. ને આ બેનને ખાલી એક જ ફોન આવ્યો છે, આ બેન તરત પહોંચી આવ્યા છે. આને કહેવાય નગરસેવક, ને તરત જ આવી ગયા છે. ને પાણીની સમસ્યા 2 મહિનાથી અમારી છે સમસ્યા. હા, 2 મહિનાથી સમસ્યા છે. એ જે પાણી આવતો નથી, કોઈને ફોન કરી અડધો કલાક આવે ને બસ બંધ થઈ ગયા. ટાંકા બધાના અમારા ખાલી પડ્યા છે. આ કચરો તો તમે જોઈ શકો છો, કચરાની પેટી કોઈ રાખતો નથી. ને એકદમ અહીંયાથી ઉવા કચરો સામે પડ્યો છે. આખી શેરીમાં ક્યારે લાઇટ નીકળી જાય, ક્યારે ઓ નીકળી જાય, લાઇટ વગર આવતા નથી કોઈ. જે અમે ફોન કરી થાકીએ ત્યારે આવે છે. આ બેન છે જો એક પહેલા ફોનમાં પહોંચી આવ્યા છે, ને હમણાં કોઈક વાલમેન આવ્યા હતા, એ કે પાણી નહીં હલાવી અમે એમ કહી ગયા છે. નગરપાલિકામાં તમે જાઓ, વાલમેનનું નામ ખબર નથી અમને કોઈ. અમે તો બધી અમે જ ક્યારેક પહેલે મળ્યા છીએ. જો ભાઈ, આજે મોટો તહેવારની રાત છે ને કાલે મોટો તહેવાર છે. હવે પાણી કોઈના ઘરમાં છે નથી, તો પાણી તો ખપશે ને. પાણી વગર કેમ અમે હાલશું? 2 મહિનાથી તો હાલીએ છીએ. હવે મોટો તહેવાર છે એટલે હવે નહીં હાલાય. હા, અમે આજે નહીં જઈ શકીએ. મોડતો લઈને આજે નહીં જઈ શકીએ. શું કામ કે આજે અમારો મોટો દિવસ છે. એવું હશે તો અમે પાણીના ટેન્કર મંગાવીને હું લોકોને પાણીની સમસ્યા પૂરી કરીશ. જો નગરપાલિકામાંથી એમ સમજો પાણીની સમસ્યા પૂરી આજે નહીં થઈ શકે તો પાણીના ટેન્કર અમે મંગાવીને પૂરી કરશું. જમજમનગર વિસ્તાર છે, અહીંયા પાણીની સમસ્યા 2 મહિનાથી છે. પાણી 4 દિવસે આવે, થોડીક વાર આવે ને બંધ થઈ જાય છે. ફોન કરીએ તો જવાબ દેતા નથી. ફોન બંધ, હા અમે આવીએ છીએ એમ કે છે. પાણી આવે તો એમ કે છે હા પાણી આવી ગયું છે, હવે નહીં આવે. ના, કોઈ નથી આવ્યું અહીંયા. એ તો આવ્યા છે. હા, એમની સમસ્યા કીધી અમારી પાણીની જ હતી અમારી, કે અમારે વિસ્તારમાં પાણી આવી જાય. એક કચરાની છે સમસ્યા, અહીંયા કચરા પેટી રાખી નથી દેતા. લાઇટની બધી છે સમસ્યા તો ઘણી છે. મારું નામ રોશનબેન સમા છે, વોર્ડ નંબર 1ની કાઉન્સિલર છું. અહીંયા પાણીની પ્રોબ્લેમ છે તો એમ સમજી લો કે મેં ભાઈને બોલાવ્યા હતા, જે હાલ ખોલે છે એ ભાઈ આવ્યા હતા. એ ભાઈ ધાક ધમકી દઈને ગયા છે હમણાં કે તમારાથી થાય કરી લેજો, પાણી ચાલુ નહીં થાય. હવે ઈ તો એ ભાઈને ખબર કે એમ સમજો કે એટલું પાવર એના પાસે ક્યાંથી આવ્યો કે શા માટે કરીને પાણી નહીં આવે, ઈ ભાઈને ખબર. કે એમ ઈ ભાઈ એમ બોલીને હાલે જ ગયા. 2 મિનિટ ઉભા હોત તો અમે કાંઈક એને પૂછી શકત. જી, અમે આ લોકોની સમસ્યા સાંભળવા આવ્યા છીએ, પણ આ લોકોની સમસ્યા સાંભળવા જે મેન પાણી દેતા હોય એમને એમ સમજી લો કે એટલું બધું પાવર હોય કે અમે આ નહીં કરી શકીએ, આ પાણી અમે નહીં આપીએ તો એમ સમજી લો કે અમને કંઈક આગળ કાર્યવાહી કરવી પડશે. सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.